હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કપ્ટા નિખિલ ને તમે તો એમ જ ઓળખો છો ને કે પ્રોપર્ટી વાળા નિખિલભાઈ. તો ફરી એકવાર તમારા માટે નવા લોકેશનમાં ખૂબ જ સરસ 75 વારનું 3 BHK ટેનામેન્ટ લઈને આવ્યો છું. તો મારી સાથે એન્ડ સુધી આ વિડીયોમાં જોડાયેલા રહો. આ સુંદર મજાના ઘરની બધી ડિટેલ્સ તમારી જોડે શેર કરું છું ને એક એક નાની મોટી વિગત પ્લસ અને માઇનસ પોઈન્ટ સાથે આ અફોર્ડેબલ હાઉસ એટલે કે તમારા બજેટના ઘરની વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચાલો શરૂ કરીએ. હવે આ જ રીતના પ્રોપર્ટીના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો ને તમારો આ જ રીતનો સપોર્ટ મારી યારે રાખજો. અને એકવાર પ્રોપર્ટી લેતા પહેલા આપણો કોન્ટેક્ટ જરૂરથી કરજો, તમને ફરક દેખાશે. ને હવે વાત કરું તો આ સુંદર મજાના એલિવેશન સાથે તમને મળવાનું છે આ 75 વારનું 3 BHK હાઉસ, જ્યાં તમને તમારો પર્સનલ આપણે કહીને કે ગાર્ડન સ્પેસ નાનકડું તમે ઝાડવાનું વૃક્ષની વાવી શકો એ મળવાનું છે. ત્યારબાદ આ તમારો મેન ગેટ થી એન્ટર આવે એટલે આ રહેવાની છે તમારી પાર્કિંગ સ્પેસ. જ્યાં વાત કરું તો તમારા નાના મોટા ટુ વ્હીલર આરામથી પાર્ક થઈ જશે. અહીંયા તમને જોવા મળી જશે 3.5 લીટરનો તમારો અંડર વોટર ટેન્ક, 300 ફૂટનો તમારો પર્સનલ બોર, નાનકડો વોશિંગ એરિયા અને બારે જ તમને જોવા મળશે તમારું કોમન ટોયલેટ કે જે તમારા ફર્સ્ટ ફ્લોરની ગેસ્ટની નીડને ફૂલફિલ કરે છે. હવે મારી જોડે અંદર આવતા રહ્યો. અંદરની બાજુ કઈ રીતનું પ્લાનિંગ ને ડિઝાઇન કરેલો છે એની ડિટેલ્સ તમને આપો. હવે મારી જોડે અંદર આવો એટલે તમને તમારા ફાયદાની વાત કરું તો સેફ્ટી ડોર, મેન ડોર એઝ ઇટ ઇઝ તમને બિલ્ડર આપવાના છે. અને આ રહેવાની છે તમારા લિવિંગ રૂમની સાઇઝ. નાની તો નહીં જ હોય, કારણ કે આરામથી તમારા L શેપમાં ને C શેપમાં સોફા રહી જશે, ડાઇનિંગ ટેબલ, સીટ આઉટ મતલબ સારી એવી સ્પેસમાં રહી જશે. સામેની બાજુ ટીવી યુનિટની સ્પેસ આપેલી છે. પીઓપી લાઇટિંગ નોવાના વર્ક સાથે કમ્પ્લીટ છે. એ પણ આ બજેટમાં તો હવે બીજું શું જ જોઈએ. લિવિંગ રૂમ આમ કહો ને તો પરફેક્ટ છે તમારા લિવિંગ માટે, એટલે કે તમારા રહેવા માટે. સ્ટેરકેસ છે જ્યાંથી તમે ઉપરનો એક્સેસ લઈ શકો છો. કિચનને પણ તમારે પાર્ટીશન વાઇઝ જો સેપરેટ એટલે કે પ્રાઇવેટ કરાવો તો કરાવી શકો છો. મોટો બધો એલ શેપમાં પ્લેટફોર્મ આપેલો છે, પાણીનો ગોરો રાખવા માટેની જગ્યા, આરો ફિલ્ટરના પોઈન્ટ, ચીમની માટેનો પોઈન્ટ, કિચનમાં ટાઇલ્સનું વર્ક અહીંયા જોવા મળશે તમને. ફ્રીજ રાખવા માટેની સ્પેસ, સામે થોડીક એવી સારી એવી સાઈડમાં સીડી રૂમની નીચે આપેલી છે કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોરેજ કરવા માટેની સ્પેસ. ને પાછળની બાજુ તમને જોવા મળશે તમારો ફર્સ્ટ બેડરૂમ કયો, માસ્ટર બેડરૂમ કયો કે તમે ખાલી રૂમ કયો, બધી વસ્તુ કવર થઈ જશે. એ રીતનો આપણો રૂમ સાઇઝ ડિઝાઇન કરવામાં આવેલી છે જે આ રહેવાની છે. 75 વારમાં 3 BHK એટલે એક સારો ઓપ્શન કહેવાય. બજેટમાં છે એટલે એ થોડુંક વિચારજો સિરિયસલી. જેમાં પણ તમને અટેચ ટોયલેટ, બાથરૂમ આ રહ્યું. ખૂબ મોટી સાઇઝમાં બધા ફિટિંગ આવી જશે તમારે. જો આ રીતના અત્યારે કરેલા જ છે એઝ ઇટ ઇઝ ફિટિંગ. ટાઇલ્સ પણ વ્હાઇટ અને બ્લેક જોરદાર લાગે છે. ને હવે કંઈક મારા ઘરમાં જે બહેનો રહેવા આવશે ને, જે વિડીયો જોતા હશે, એમને કંઈક મજા આવશે, કારણ કે અહીંયા આપેલો છે ખૂબ જ સારી એવી સ્પેસમાં પર્સનલ વોશ એરિયા, જ્યાં પણ તમને સરસ મજાનો પ્લેટફોર્મ નાખી આપવામાં આવેલો છે. એટલે કે જો પગની તકલીફ હોય ને તો ઊભા ઊભા પણ કામ થઈ શકશે. ઉપર સરસ મજાની સેફ્ટી ગ્રીલ નાખવામાં આવેલી છે. હવા ઉજાસ ફૂલ મસ્ત રહેશે. આપણું આખું મકાન રહ્યું ને વેસ્ટ ઓપન એટલે કે પશ્ચિમ બાર, આમ કહે તો આથમણા બારનું આપવામાં આવેલું છે. અને વોશ એરિયાની સાઈઝ તમે જોઈ શકો છો. હવા ઉજાસ વિશે કહી દીધું. વિન્ડો બધી ટ્રી ટેક મચ્છર જારી સાથે જ તમને મળવાની છે. એનો ખર્ચો પણ તમારે બચી ગયો છે. હવે થોડીક સ્પીડથી આગળ વધીએ તો ફર્સ્ટ ફ્લોર આખો મેં તમને એક્સપ્લેન કરી દીધો, સારી રીતે સમજાવી દીધો છે. હવે આપણે આવતા રહ્યો, ગ્રાઉન્ડ ફ્લોર એક્સપ્લેન કર્યો તો ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. થોડીક મિસ્ટેક થઈ ગઈ. 2 રૂમ, ખૂબ સારો પેસેજ એરિયા. આવતા રહ્યો. આમાં તો શું, ક્યારેક તમને સમજાવવામાં એટલી બધો રસ હોય ને કે ફર્સ્ટ કે ગ્રાઉન્ડ ખબર ન પડે. ફર્સ્ટ ફ્લોર ઉપર ફાઇનલી આપણે આવી ગયા છીએ. સીડીથી એટલે થવાનું એટલે મોટો બધો પેસેજ એરિયા છે. એક રૂમ આ બાજુ, બીજો રૂમ આ બાજુ, વચ્ચે સારી એવી જગ્યા છે. પૂજા સ્પેસની ડિઝાઇન થઈ જશે. તમે આવશો ત્યારે રૂબરૂ વ્યવસ્થિત સારી રીતે સમજાવીશ. નીચે રૂમ હતો એ જ રીતનો એઝ ઇટ ઇઝ રૂમ જોવા મળી જશે. વોર્ડરોબ ઓલી બાજુ ડિઝાઇન કરી શકો છો તમે, જ્યાં એઝ ઇટ ઇઝ અટેચ ટોયલેટ, બાથરૂમ. ટાઇલ્સ નથી ફેરવી આપણે. સેમ તમે કહેશો ને તો ઝેરોક્સ કોપી આપેલી છે. વેન્ટિલેશન માટે વિન્ડો, એમાં પણ સેફ્ટી ગ્રીલ રેડી જ છે, તમે જોઈ શકો છો, મચ્છર જારી સાથે. હવે આવશે સામેની બાજુ આપણો માસ્ટર બેડરૂમ, એટલે કે સૌથી મોટો રૂમ આપેલો છે કે જે આ રીતે આ સાઈઝમાં ડિઝાઇન કરવામાં આવેલો છે. 75 વારનું ઘર છે એટલે કમ્પ્લેન નહીં રહે સાઈઝમાં બધે. પીઓપી લાઇટિંગ નોવા વર્ક સાથે આ રીતે કમ્પ્લીટ જોવા મળી જશે. આ રહેવાની છે તમારી નાનકડી મોટી જે ગણો તે મીડિયમ સાઇઝની સિટિંગ બાલ્કની. વેસ્ટ ઓપન ફેસિંગ છે. સૂરજ દાદા સામે આથમી રહ્યા છે, તમને વ્યૂ જોવા મળી શકે.
સાંજે આવો, રાતે આવો, શાંતિથી ખુરશી નાખીને બેસો, જોરદાર વ્યૂ સાથે મજા આવી જશે, રિફ્રેશમેન્ટ થઈ જશે, એવું કંઈક વાતાવરણ છે. એઝ પર વાસ્તુ કિચનની ઉપર આપણે ટોયલેટ નથી લીધેલું, એટલે અટેચ ટોયલેટ બાથરૂમ એક આ બાજુ આપવામાં આવેલું છે, થોડીક યુનિક ટાઇલ સાથે બધા ફિટિંગ્સ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. હવે સેકન્ડ ફ્લોર એટલે ફાઇનલી ટેરેસ એરિયામાં આવી ગયા છીએ. પાછળની બાજુનું ટેરેસ એઝ ઇટ ઇઝ બહુ સારું આપેલું છે, ટાઇલ્સ પણ રંગબેરંગી છે, ઉપરનો પણ પેસેજ છે, નાનો મોટો સ્ટોરેજ એરિયા ક્રિએટ થઈ જશે. બંગલાનો એક્સ્ટ્રા સામાન, તમારા મકાનનો એક્સ્ટ્રા સામાન આરામથી રાખી શકો છો. મારું કામ છે તમને રેગ્યુલર નવા ઘર એટલે પ્રોપર્ટી બતાવી, ફ્લેટ, શોરૂમ, શોપ્સ કયો એ બતાવીશ તમને મારી ચેનલ ઉપર. તમારું કામ છે વ્યવસ્થિત સમજો, સાચો ડિસિઝન લ્યો અને બેસ્ટ પ્રોપર્ટી ખરીદો મારી પાસેથી કે ગમે તેની પાસેથી. પણ એક તમને જાણવા મળે, આગળની બાજુની ટેરેસ મોટી સ્પેસમાં જોવા મળી જશે. મેં કીધું એ રીતે તમને વેસ્ટ બાર એટલે પશ્ચિમ બારનું જોવા મળી જશે. કાલાવાડ રોડથી બહુ ટચમાં આપણો પ્રોજેક્ટ છે. કાલાવાડ રોડ કહો ને તો 200 થી 300 મીટર જ આપણે પ્રોજેક્ટથી આગળ થાય છે. તો આ પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો. પ્રાઇઝની એની બધી ડિટેલ્સ આપી દઉં છું, કમેન્ટ કરવાની જરૂર નથી. 49 લાખ રૂપિયા આપણે રાખવામાં આવેલા છે. 75 વારના એકદમ વ્યાજબી ભાવમાં છે અને હજી આવશો એટલે ભાવ પણ થઈ જશે ને. આ રોડ ઉપર આ ભાવમાં હવે જાજુ મળતું નથી, તો જલ્દી હવે રાહ ન જોતા આ વિડીયો જોયા પછી ડાયરેક્ટ સ્ક્રીન ઉપર આપેલો નંબર ડાયલ કરો, ફોનમાં કરો કોન્ટેક્ટ અમારો અને આવો સાઇટ વિઝિટ ઉપર, એટલે જલ્દીથી તમને આ ઘર બતાવીને લોક કરી આપણે એક ડીલ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ દર્શક.